નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, અલગધારી લોક સાહિત્ય ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે જે સાચો જોગીડો હોય એ જ પુત્ર આપી શકે, જે પોતે મહાન તપસ્વી હોય અને જે પૂર્ણ જોગી હોય કે જેને એના ચક્રો એને જાગૃત કર્યા હોય, પૂર્ણ તપસ્વી હોય, કે જેને પુત્ર ન થતો એને પણ પુત્ર આપી શકે. તો હવે વાત છે નારદજીની, કે એક વખત જ્યારે નારદજી વૈકુંઠમાં હતા ત્યારે એમને એમ થઈ ગયું કે હમણાંથી પૃથ્વીની યાત્રા કરી નથી, તો લાવો પૃથ્વીની યાત્રા કરી આવું, પૃથ્વી પર શું ચાલે છે એવું જોઈ આવું. તો નારદજી પોતે એક સાધુનો વેશ ધારણ કર્યો અને વૈકુંઠમાંથી પૃથ્વી પર આવ્યા અને પૃથ્વી પર આવીને પૃથ્વીની યાત્રા કરતાં કરતાં હવે એ મનુષ્ય રૂપમાં આવ્યા, સાધુના રૂપમાં આવ્યા. એટલે એમને ભૂખ લાગી. ત્યારે એમને એમ થયું કે સર કોઈ હવે ભૂખ લાગી છે, ક્યાંક ભોજનની વ્યવસ્થા થઈ જાય તો સારું. ત્યાં એમની નજર એક મકાન ઉપર પડી. તે ત્યાં જાય છે નારદજી, અને ત્યાં જઈને હવે સાધુના દેશમાં છે એટલે પેલા લોકો તો નારદજીને ઓળખે જ નહીં. ત્યારે એ પણ બ્રાહ્મણ લોકો હતા અને એમને નારદજીને પ્રેમથી બોલાવે છે, સાધુને પ્રેમથી બેસાડે છે, પ્રેમથી જમાડે છે અને નારદજી પોતે પ્રેમથી જમે છે. અને જ્યારે નારદજી જમી રહ્યા અને ભૂખ સંતોષાઈ ગઈ અને પછી ત્યાં ઢોલીઓ ઢાળીને બેઠા છે, ત્યાં નારદજીએ બ્રાહ્મણને કહ્યું કે હું ક્યારનો તમારા ઘરે 4-5 કલાક રોકાણો છું, પણ મને કોઈ બાળક કેમ દેખાતું નથી, કોઈ સંતાન કેમ કોઈ દેખાતું નથી. ત્યારે હવે વિચાર કરો, એ બ્રાહ્મણી કહે છે કે હે મહાત્મા, અમારે કોઈ સંતાન જ નથી. ત્યારે નારદજીને એમ થઈ જાય છે કે આટલા બધા પવિત્ર માણસો, આટલા દયાળુ માણસો મને પ્રેમથી રાખ્યો, પ્રેમથી બોલાવ્યો, પ્રેમથી જમાડ્યો. અને નારદજીએ જ્યારે એમના ઘરની અંદર જોયું તો ત્યાં ભગવાન વિષ્ણુનો ફોટો હતો અને ભગવાન વિષ્ણુની પૂજા કરી રહ્યા હતા. જ્યારે નારદજીને જમાડે ત્યારે પહેલાં એમને ભગવાન વિષ્ણુને થાળ ધરાવ્યો હતો. ભગવાનને થાળ ધરાવ્યા પછી જ નારદજીને જમવા આપ્યું હતું. તો નારદજીએ આ બધું જોયું તો એમને એમ લાગે છે કે આ બ્રાહ્મણને બ્રાહ્મણી ભગવાન વિષ્ણુના પરમ ભક્ત છે, તો એમ છતાં એમના કોઈ સંતાન કેમ નહીં. ત્યાંથી નારદજી નીકળી ગયા, સીધા ભગવાન વિષ્ણુ પાસે આવે, વિષ્ણુ લોકમાં. તો ભગવાન વિષ્ણુ ત્યાં બેઠા છે અને નારદજીને આવીને ફરિયાદ કરી કે ભગવાન, જે તમારો જ પૂજારી છે, જે તમને પ્રેમ કરે છે, તમારો ભક્ત છે, તમારો પ્રેમી ભક્ત છે, એવા બ્રાહ્મણના ઘરે હું જઈને આવ્યો છું અને એનો પ્રેમ કેટલો છે, એને મને પ્રેમથી બોલાવ્યો, પ્રેમથી આવકાર આપ્યો, પ્રેમથી જમાડ્યો. તમારો ભક્ત હોવા છતાં મને જ્યારે જમવા આવ્યું ત્યારે પહેલો થાળ એમને તમને ધરાવ્યો અને પછી મને જમાડ્યો છે. તો તમે એને એક પુત્ર પ્રાપ્તિ ન કરી શકો, એને પુત્ર ન આપી શકો. ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે કે નારદજી, એના ભાગ્યમાં ખરેખર પુત્ર જ નથી. આ ભાવમાં તો એને પુત્ર વગર જ જીવન જીવવું પડશે. તો નારદજી કે એવું તો થોડું ચાલે, તમારે એને પુત્ર આપવો જ પડે. પણ ભગવાન કે હવે જે પ્રકૃતિનો નિયમ છે એના વિરુદ્ધ તો હું કેવી રીતે જાઉં, હું તો એને પુત્ર આપી જ ના શકું. ત્યાર પછી નારદજી ત્યાંથી નીકળી જાય છે. નારદજીને દુઃખ તો થયું પણ નીકળી જાય છે ત્યાંથી. અને
પછી તો આ વાત વિસરાઈ જાય છે, પણ આમ કરતાં કરતાં બીજા 8-9 વર્ષ થઈ જાય છે. ત્યારે 8-9 વર્ષ થઈ જશે ત્યારે આ નારદજીની પાછું ઈચ્છા થઈ જશે કે પૃથ્વી પર ગયે 8-9 વર્ષ થઈ ગયા, લાવ આજે પણ હું પૃથ્વી પર જાઉં. અને જ્યારે નારદજી પૃથ્વી પર યાત્રા કરે છે, પૃથ્વી પર ભ્રમણ કરે છે, ત્યારે ફરતા ફરતા એમને યાદ આવે છે કે હું પેલા બ્રાહ્મણના ઘરે ગયો હતો, તો આજે પણ મને એ બ્રાહ્મણના ઘરે જ જવા દે. બહુ પ્રેમાળ છે. ત્યારે નારદજી 9 વર્ષ પછી એ બ્રાહ્મણના ઘરે જાય છે. અને હજુ તો નારદજી જે બ્રાહ્મણના આંગણામાં પગ મૂકશે ને બ્રાહ્મણ એમને જોઈ ગયા છે કે કોઈ સંત આવ્યા છે, કોઈ સાધુ છે. તો હવે પહેલી વખત જ્યારે 9 વર્ષ પહેલાં જે નારદજી આવ્યા ત્યારે પણ એમને આ બ્રાહ્મણીએ નારદજીને ઓળખ્યા નથી, આજે પણ ઓળખ્યા નથી. અને પ્રેમથી આવકાર આપે છે અને પ્રેમથી બેસાડે છે. ત્યારે નારદજીએ જોયું કે ત્યાં 5 બાળકો રમતા હતા. બ્રાહ્મણના આંગણામાં 5 બાળકો રમતા હતા. પછી નારદજીને કુતૂહલ થઈ ગયું કે આ બાળકો કોના હશે. ત્યારે પછી એમને બ્રાહ્મણ કે પ્રભુ તમે બેસો, અમે જમવાનું બનાવી દઈએ, તમે જમી લો, આરામ કરો. પણ નારદજીના અંદર એવું થઈ ગયું ને, એ નારદજીએ બ્રાહ્મણને પૂછ્યું કે આ તમારા આ જે બાળકો રમે છે કોના બાળકો છે. ત્યારે બ્રાહ્મણ કે પ્રભુ બાળકો તો અમારા જ હોય ને, અહીં બીજા કનો બાળકો રમતા હોય, 5 બાળકો અમારા છે. ત્યારે નારદજીને ક્રોધ આવી ગયો કે ભગવાને મારી સાથે દગો કર્યો છે. જ્યારે હું 9 વર્ષ પહેલાં આ બ્રાહ્મણના ઘરે આવ્યો હતો અને ત્યારે આ બ્રાહ્મણને ત્યાં એક પણ બાળક નહોતું. અને મેં ભગવાનને જ્યારે પ્રાર્થના કરી કે તમારો ભક્ત છે અને મને આટલો પ્રેમથી રાખ્યો છે, મેં એને આશીર્વાદ આપ્યા છે કે તારે ત્યાં સંતાન થશે, તેમ છતાં ભગવાને ચોખ્ખી ના પાડી દીધું કે એના ભાગ્યમાં કોઈ બાળક જ નથી, હું ક્યાંથી બાળક આપું. અને આજે આના આંગણામાં 5 બાળક રમી રહ્યા છે. નારદજીને ક્રોધ આવી ગયો. અત્યારે હવે અહીંયા નારદજીને ક્રોધ આવ્યો, ત્યાં ભગવાનને ખબર પડી કે નારદ હવે ક્રોધિત થઈ ગયો છે. અને ત્યારે પેલા બ્રાહ્મણે ઘણી કોશિશ કરી કે મહાત્મા તમે બેસો, પણ નારદજીના અંદર ભગવાન વિષ્ણુને લડી લેવાની જ ભાવના હતી. આજે તો વિષ્ણુની ખબર નહીં. ભક્ત હતા વિષ્ણુના, પણ સત્વએ પોતાના ભગવાન ઉપર એ ક્રોધિત થઈ ગયા હતા કે ભગવાન મારી પાસે ખોટું કેમ બોલ્યા, ભગવાને મારી સાથે દગો કેમ કર્યો. તો એ જમવાનું બનાવે છે પણ જમવા બેસતા નથી અને ત્યાંથી ક્રોધમાં નીકળી જાય છે. તો ભગવાન વિષ્ણુને ખબર હતી કે નારદ ક્રોધમાં છે અને સીધો અહીંયા જ વિષ્ણુ લોકમાં જ આવવાનો છે. અને જ્યાં નારદજીને આવતા ભગવાન વિષ્ણુએ જોયું તો ભગવાન ધરતી પર આરોટવા માંડ્યા, બૂમો પાડવા માંડ્યા, મને છાતીમાં દુખાય છે, મને પેટમાં દુખાય છે, મને રહેવાતું નથી. તો નારદજી દોડતા આવી અને જોયું કે ભગવાન તમને શું તકલીફ થઈ. ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે કે નારદજી મને છાતીમાં અને પેટમાં 2 દુખાવો પડ્યો છે, મને રહેવાતું નથી, હું શું કરું, આ મારું દુઃખ મળતું નથી. ત્યારે નારદજી કહે છે કે હું વૈદોને બોલાવી લાવું, હકીમોને બોલાવી લાવું. ત્યારે ભગવાન કહે છે નારદજી આ કોઈ વૈદની તાકાત નથી, કોઈ હકીમની તાકાત નથી, મારું દુઃખ મટાડી શકે. તો નારદજી કે હવે શું કરું. ત્યારે ભગવાન વિષ્ણુએ કીધું તમે એક કામ કરો, જો કોઈ પુરુષનું કાળજું મળી જાય તેનું કાળજું લઈ આવો અને એનું કાળજું લાવીને ધોઈ નાખો. એને ધોઈને મને એક કાળજાનું ધોયેલું પાણી પીવડાવો તો મારું આ દુઃખ મટી જાય. તો નારદજી કે એ દેશું વાંધો, કાળજું તો હું હાલ જ લઈ આવું. હવે તો નારદજી તમે વિચારો કે વિષ્ણુ લોકમાંથી એક થાળી લીધી ને એક સરો લીધો અને આવી ગયા ધરતી ઉપર. હવે કાળજું લેવા ગામડે ફરે છે, ઘેર ફરે છે, કોઈ કાળજું આપો, કોઈ કાળજું આપો. ભગવાન બીમાર પડ્યા છે, ભગવાનને પેટમાં દુખાય છે, ભગવાનને છાતીમાં દુખાય છે અને કાળજું ધોઈને મારે પીવડાવવાનું છે, કોઈ કાળજું આપો. પણ કોઈ કાળજું આપતું નથી.
તો હવે વિચાર કરો કે ફરતા 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 નારદજી વિચારતા છે કોઈ કાળજું આપવા તૈયાર નથી. ભગવાનને કોઈને ભગવાન પ્રત્યે પ્રેમ જ નથી. ભગવાન દુઃખી થાય છે અને કાળજું કોઈ આપતું નથી. અને એમ કરતાં 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 કહેવાશે કે ભગવાન સૌરાષ્ટ્રની ધરતીમાં, કાઠિયાવાડની ધરતીમાં, જૂનાગઢના જે આપણો જૂનાગઢ છે, ગરવો ગિરનાર, એ ગિરનારની ગોદમાં ફરતા ફરતા આવી જાય છે. અને ત્યાં એક અલમસ્ત જોગીડો જે નારાયણનો પ્રેમી હતો, નારાયણનો ભક્ત હતો, નારાયણનો ઉપાસક હતો, અને ફરતા ફરતા ત્યાં જાય છે. ત્યારે આ જોગી એની મસ્તીમાં મુझे मेरी મસ્તી કહાં લે આવી, અને આ જોગીડો મસ્ત કલંદ થઈને ત્યાં બેઠા હોય છે. અને પછી નારદજી ત્યાં જાય છે. ત્યારે નારદજી કહે છે કે તમે સાચા જોગી છો? તો પેલું કે ભાઈ તમારે કામ શું છે, કામની વાત કરો, લપ નહીં કરવાની મારી પાસે. ત્યારે નારદજી કહે છે કે તમે સાચા જોગી હોય તો ભગવાન વિષ્ણુને છાતીમાં અને પેટમાં દુખાવો પડ્યો છે. તો જોગી કે એ દુખાવો પડવાનું કારણ શું ને શું કરું મારે, હું શું સેવા કરી શકું ભગવાન વિષ્ણુની? ત્યારે નારદજી કહે છે કે ભગવાન વિષ્ણુએ મને આ થાળી અને સરો લઈને મોકલ્યો છે કે જો કોઈ માણસ એનું કાળજું કાઢીને આપે અને એ કાળજું લઈને તમે આવો અને કાળજું પાણીથી ધોઈ નાખો ને એ કાળજાનું ધોયેલું પાણી મને પીવડાવો તો મારો દુખાવો મટી જાય. અને જોગીને કે ભગવાનને દુખાવવો પડે છે, ભગવાન વિષ્ણુને દુખાવવો પડે છે? હા, ભગવાન વિષ્ણુને દુખાવવો પડે છે. તો વિચાર તો કરો, એ જોગીડાએ કોઈ પણ વિચાર કર્યા સિવાય જે નારદજીના હાથમાં સરો હતો સરો ખેંચી લીધો છે અને કાળજું કાઢીને સીધું નારદજીની થાળીમાં મેલી દીધું. ત્યારે નારદજીને હરખ ચડી ગયો, કેટલું બધું ફર્યો પણ છેવટે મને એક કાળજું તો મળી ગયું. અને એ કાળજું લઈને પછી નારદજી વૈકુંઠમાં જાય છે, વિષ્ણુ લોકમાં જાય છે, ભગવાન વિષ્ણુ પાસે જાય છે. ત્યારે ભગવાન વિષ્ણુને તો એમ બેઠા હોય છે ને હસતા હોય છે. ત્યારે નારદજી કહે કે ભગવાન તમારો દુખાવો ક્યાં ગયો? ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે નારદજી તમે અહીંથી કાળજું લેવા નીકળી ગયા અને એ પછી થોડી વારમાં જ મને દુખાવો મટી ગયો. તો પછી કે હવે આ કાળજું? ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું કે નારદજી તમે જે બ્રાહ્મણના ઘરે ગયા તમે પોતે સંત હતા, અને બીજા નંબરે કે જે મને દુખાવો થયો, મને તકલીફ થઈ, તો તમે મારા ભક્ત છો, તો તમારી પાસે કાળજું નહોતું? તમારું કાળજું કાઢીને તમે મને કેમ ના આપી દીધું? કે લો ભગવાન તમને તકલીફ, મારું કાળજું કાઢીને આપી દીધું, તમે તમારું કાળજું કેમ ના કાઢીને આપી દીધું? અને આ કાળજું તમને ક્યાંથી મળ્યું? એટલે કે જૂનાગઢના એક બાવલિયાએ, એક જોગીડાએ આ કાળજું. તો ભગવાન વિષ્ણુ કહે નારદજી તમે બ્રાહ્મણના ગયા જમ્યા વાત બરાબર, પણ કાળજું કાઢીને આપવાની તમારી તાકાત નથી, કાળજું કાઢીને આપવાની તમારી હિંમત નથી, તમે હજુ અધૂરા પુરુષ છો, તમે પૂર્ણ પુરુષ નથી. અને કાળજું કાઢીને આપે એવા બાવલિયા હોય, એવા જોગીડા હોય, એવા સાધુ હોય, એવા સંતો હોય ને, અને એમના આશીર્વાદ કોઈને આશીર્વાદ આપે કે તારા ઘેર 5 પુત્ર થશે, તો એને 5 પુત્ર થઈ જાય, ભલે એના ભાગ્યમાં હોય કે ના હોય એ નહીં જોવાનું, પણ જે જોગીડાના એટલી તાકાત છે કે પોતાનું કાળજું કાઢીને આપવા તૈયાર હોય, અને એવા જોગીડાના આશીર્વાદ આ બ્રાહ્મણને મળી ગયા છે તમને આવ્યા પછી. અને એ જોગીડાના આશીર્વાદથી આજે એના તે 5 પુત્રનો જન્મ થયો છે. તો તમે પુત્ર ન આપી શકો, કારણ કે તમારે કાળજું કાઢવાની તમારી તાકાત જ નથી, કાળજું કાઢવાની તમારી હિંમત જ નથી, કાળજાનું દાન આપવાની તમારી શક્તિ જ નથી. અને તમે જ્યારે જૂનાગઢ ગયા ત્યારે જોગીડાએ તમને કોઈ પ્રશ્ન કર્યો નથી, તમે કીધું કે ભગવાનને પેટમાં દુખાય છે, છાતીમાં દુખાય છે, તો કાળજાનું
પાણી મારે પાવાનું છે તો તરત એને કાળજું કાઢી નાખ્યું. તો જે કહેવાનો મતલબ છે કે જે કાળજા કાઢીને જે સાચા સંતો આપી દે, સાચા જોગીડ આપી દે ને, એ જ પુત્રની પ્રાપ્તિ કરાવી શકે, એ જ જગતનું કલ્યાણ કરી શકે.